હોફિયા કે આયા રાઉન્ડ 2 આવી ગયો છે વાઘ વાઘો ના હોય વાઘ એવા પાટણ વાળે પાડ્યા એ વોટ્સઅપ દોસ્તો કેમ છો તો આજનો વ્લોગ રહેવાનો છે ભાઈ ગુજરાતીમાં તો આજે જઈએ છીએ અનગઢ મા મોહાણી માના દર્શન કરવા માટે ટ્રેક્ટર લઈને ભાઈ મેં વિચારેલું કે જ્યારે બી ટ્રેક્ટર લાવીશ તો એકવાર અનગઢ જઈશ મા મોહાણીના ત્યાં અને ત્યાં પ્રસાદ ચડાવીશ તો ભાઈ સપનું પૂરું થઈ ગયું છે માની દયાથી તો જઈએ છીએ मैं છું दिस इज़ रंजीत है और वो आ रहा है भोला हम 3 हैं और आगे से जयू को ले गए ये दोनों नहीं आ रहे भाई उनको काम है पता नहीं हमारे से नाराज़ लगता है આ લોકો અમારાથી રિહાઈ ગયા છે એવું લાગે છે મને એટલે આ લોકો નથી આવતા લાગે કમલા નાસ્તો નહીં કરાવતો એટલે નાસ્તો કરાવતા આવીએ તારી માં નહીં ના આવતા રહેવા તો તમે ઘેર બેહી રહો તો ચલો જઈએ છીએ આવો જયુને લઈએ ટ્રેક્ટર સ્ટાર્ટ કરી ડીઝલ પૂરું ભરી દીધું છે ખાલી 500 નું જ નહીં દેખાતું બી નથી ઘણા બધા દિવસથી ભાઈ ગુજરાતીમાં બ્લોગ જ નથી બનાવ્યા આપણે આ પહેલો બ્લોગ રહેવાનો છે આપણા ચેનલનો ચલો ચશ્મા વસમાં લગાવી લઈએ આ લોકો ચશ્મા કેમ નહીં લાયેલા તમે બીજાના જયુને કહી રહી ચલો સ્ટાર્ટ કરીએ છીએ નીકળા જતો લા જય રામાબીર જય મામાવાણી જય ગુરુદેવી ચાલો જઈએ આગળ જઈને મળીએ તમે બધા બચ્ચા હે કેવું બોલા ये सब हमारे धनबाद के लिए नहीं बने ट्रैक्टर ખાનપુરનો વાઘ આવા છે ભાઈ સિંહ પુત્ર આવા છે પ્રવીણસિંહનો સિંહ પુત્ર આવી ગયો છે વાઘ વાઘો ના હોય વાઘ એવા પાટણ વાળે પાડ્યા ચાલો ભાઈ જયુને લઈને જઈએ આવે નાસ્તો કોણ કરો જયુ બા આવી ગયો છે જો કિંગ ઓફ ખાનપુર આવી ગયા છે કયા આગળ ફૂલી થઈ ત્યાં ખાનપુર નો વાઘ આવી ગયો છે અમારા ટ્રેક્ટરે બેસવા માટે બહુ મનાવવો પડ્યો પછી આવી ગયો છે ચાલો જઈએ તીન તલાવ અને આ છે મુકાભાઈની ઇન્ડસ્ટ્રી ત્યાં સામ્રાજ્ય મુકા કાકા સામ્રાજ્ય ये रिएक्शन देखो ये देख आ जवना का डोहो છે જોવા બાલી જોવા છે બાલી લાય તો લીધે ઈરની જય 100 જણા મળશે ગાઈસ ફાઇનલી ઓન ધ વે ડેસ્ટિનેશન ઓન ધ વે આ જંગલમાં ભેંસ કઈ રીતે આવી गेट आई गयो છે गेट અનગઢ ગામનો गेट एंट्री हो चुकी है ફાઇનલી અમે નાના નીચે ઊભા રહ્યા અને લાઇટો ચાલુ કરી છે જો
દિવસ છે તો પણ કઈ દેખાય જો. હવે મંદિર આવી જ જવા આવ્યું છે, થોડુંક બાકી છે જો ખાલી. તો મળીએ મંદિરે જઈને. ફાઇનલી મંદિરે પહોંચવા આવ્યા છે. આગળ ગેટ દેખાતો હશે જો 3x મારો. હા દેખાયો ને. ચલો જવા દઈએ. चौथा गेट लगा लिया है यार. पब्लिक की रिएक्शन देखना यार. पब्लिक तो वरी वरी ने जो है पब्लिक. गेट बंद तो स्पेशली फोन कराઈને गेट ખોલાયો છે. ઉપર લઈ જવાનું છે ટ્રેક્ટર આપણે. જયભાઈ ક્યારે કામ લાગશે? પકડ લા. फाइनली खोला है ना आगे से बैरिकेड. ફાઇનલી ટ્રેક્ટર ઉપર આપણે લઈને આવી ગયા છે. હવે જઈએ છીએ નીચે દર્શન કરવા. તો ચાલો જઈએ. હેડો 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 હેડો. પ્રસાદ મળી જશે નીચે. ચાલો અહીં લઈ લો. તો ઉતર્યા છે આપણે. ચલો. મારો પહેલો વ્લોગ બી મહાણીનો હતો. અહીંયા જ આવેલો ને અહીંયા જ બનાય. હું જોયું બધા. હાય હાય. ચલો ચલો. આ તો આ ઠંડી છે ખબર ને, બહુ ગરમી નહીં. આ વરસાદ પણ એના લીધે બાકી રહેવાય ના. હે મારા તો નહીં દુખતા. ચાલો ચાલો ઉતરી ગયા છે ભાઈ આ પગથિયાથી. હું થયું ત્યાં પીછે છે. શું લાગે છે પીછે પાછળથી? શું લાગે? કશું લાગે છે એમ કહેવાયું નથી. ખાલી લાગવા દો કેવું એને. બોલા બાજ દોરેલો. બાજ દોરાવે રીલમાં નહીં हो. कितने का दौरा है? 200 का. अच्छा है वो क्या के बोलो बढ़िया है क्या? अरे मैन मंदिर फाइनली આવી ગયા છે આપણે મંદિરે. પ્રસાદ લેવા મોકલી દીધું છે ભોલાને. ભોલો લે છે. ચંપલ કાઢી નાખી. ચશ્મા બી કાઢી નાખી. તો દર્શન થઈ કરી લીધા છે આપણે બધાએ. મેં જોયું રંજીત ખબર નહીં કમલા દૂર ના. હા શર્મા કમ મંદિર બતાવો દો તમને. માતાજી જય મારી. આના પ્રતાપ જ ચાલે છે. અમે આગળ જઈશું તો આપણે હવે પર. ચલો. માતાજીના ફોટો મળે છે. મસ્ત મસ્ત ફોટા બધા. એવું ટેમ્પો આવ્યું. 200 का बाज. नीचे जो बाज ना થઈ જાય. બોલા પડાય લઈને પૈસા હાલ દઈશ ભાઈ. બ્લોગર જો ફા ફા પહેલી રા. આયુ મેન મંદિર છે ને જોયું. ખડક ખડક કહેવાય ને. આપણે દર્શન કરી લઈએ. ચલો આ લોકો કરી લીધા. હું બી કરી લઉં. અહીંયા કે જોયું હોફી ગઈ. હોફી ગઈ. એક જ કારણ હતું. ચાલ ચાલ હેડ. હોફિયા કે અહીંયા મંદિર છે.
નીચે હા મેન મંદિર એક છે. એટલે પથ્થર જ છે પણ મોટો છે હા પેલા ભાઈ એટલે એને ખડક કહેવાય બધા ખડક કહે ને એને જ આ નામ લખેલું તો એવું ને એવું થાય ને હા એ દરરોજ નવું લખે દર શનિવારે દર શનિવાર હમ શનિવાર બદલે હા હમ હજુ કાલે ખરી પણ કાલે તો ઊભું ના રહે એટલી હા એના જ છો હા એના જ. ના હોય એના છો બે તો સોનાર કોઈ એટલે કે એના જ અહીંયા 5-10 કિલોમીટર અમારા કઈના છોકરા બહુ આવે એટલે બધા મૂકે ને કઈ ના તમે ઘરમાં જ બરાબર હારું નીચે બહુ સારું ને ચાલો પગથિયે ચડી ગઈએ પેલા બે તો ચડી ગયા હા બેજરા હું જોયું ચમકા ટ્રેક્ટર જો एरिया पड़ता है ये वाह गोल्ड सिक्के સોનાના છે પણ આપણે આ તો આપી દઈએ ચલો હેડો બે પાપડી લોટ લઈ લે તો દોણા વાળો લેજે એક 10-20 વાળો કેમેરામેન બોલા પૈસા મારા છે ચરબી ના મારા કીધું ચાલે રે 10 વાળો પાપડી લોટ આવી ગયો છે ચલો હેડો ડીબી લઈએ હા ભાઈ સ્ટીક કઈ અને એક જ ઘેર લઈ જવાની હું સ્ટીક લાઈને દલ્લા કેવો માણસ છે લાવ્યો લુચ્ચો કે દાવાનો પડી ગયો કોઈ જાણતા નથી બે આવી ગયા છે કા બોલા ના મિલે ને બસ વાંચી લો બેન લેજો હા બોલાય જોયો ના હે ને એવું કરા પાપડે લોઠા કે બધા કમલા બોલા જોયો નહીં ખાવાનો વાયદો કરામ ભાઈ તું ખવડાવ ના મેચ ખવડાયા કે ચરબી ના માટે રાઉન્ડ 2 બોલા આટલી બધી સેવા ના કરવાની હોય અમારી કોણ કરા તું કરા ધીરે રે લોટ તો એ જ છે જવે આપા જો આપણે વધારે ના ખાવા એટલે માટી મેં કીધું સ્કેમ કરી નાખવા માટી દેખાય બાલી છે બાળી બની લેવા કમ જાય પાપડી લોટ હેલા જો એટલે ભલે આ તો જો પણ આવી જાય તો જો જા, જો. કિસ્મતમાં એના તું બોલે ના બી જાય નસીબમાં જેટલું એટલું મળે લાગે મારા કિસ્મતમાં એપા હાથે હશે દાતા હા માં કિસ્મત જો પડી ગયું છે એક તો બચ્ચું બોલે તારા પેલી પાપડીનો લોટ ખાઈને ફોટા પાડવા ઊભા રહ્યા છે જો ભક્કમ ફોટા આવશે રીલ હોતે બનાવીશું તો હવે ફોટા ફોટા પાડી દીધા છે માણી દયાથી જ ટ્રેક્ટર આવ્યું છે તો ચલો હવે જઈએ ઘરે અને રસ્તામાં કંઈક મળીએ બતાવીએ કંઈક જોવા જેવું હોય તો બતાવવાનું બસ પાછું એને ગરમી એટલી બધી લાગે કે ના પૂછે વાત દાદા ટ્રેક્ટર જોઈ રહ્યા છે દાદા કેવું ટ્રેક્ટર હે એક નંબર ને હા ના તો 2 મહિના થયેલા હે હા ચલો બાધા હતી એટલે લેના બાધા હતી ચલો હવે ઘરે વાહ જયું ડ્રાઇવિંગ કરા છે ભાઈ જયુંને શીખવાડવું પડશે પબ્લિક તો આમ વરી વરીને જોવા એટલા માટે તો લીધું છે જા યાર જા તો કોઈ નહીં આવતું હાઈપાર રાખજે ટેણે આપણે તો બિંદાસ પલાઠી વાળીને બેઠા છે એના લોકો આ વણી બહુ ફાટ્યા વણી બહુ ફાટ્યા ને એટલે બચું ફટ્ટું શું થઈ ગયું ઉંમર તો જયુંને ઉતારી દીધો છે ડ્રોપ કરી દીધો બાય બાય ભલે રાધે
સારું લાગ્યું ને એ તો જન્નત. ચશ્મા તારા લેડો બંધ કરતો ને વળી કર. ના એમને ખબર પછી આપણે તો